નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ગૌતમ બેલડિયા, આઈ સ્પેશિયાલિસ્ટ. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ, નોર્મલી જે આંખના નંબરની તપાસ કરીએ છીએ ત્યારે જે તપાસ થાય છે એમાં નોર્મલ આવા ચશ્મા લગાવીને તપાસ થતી હોય છે. જે ઘણીવાર આ કાચ ચેન્જીસ થતા હોય છે, એમાં આપણને દેખાવાની ક્લેરિટીમાં પ્રોબ્લેમ આવતો હોય છે. ફ્રેમ લગાવતી વખતે પેઇન થવાની સંભાવના રહેતી હોય છે અને નાના બચ્ચાઓને આ ઇરિટેશન વધારે થતું હોય છે. હવે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કતારગામ વિસ્તારમાં સૌપ્રથમ અમે જાપાનીઝ ટેકનોલોજીથી ટોપકોન કંપનીનું બનેલું મશીન લાવી રહ્યા છીએ. ચાલો જોઈએ આ મશીન કઈ રીતે વર્ક કરે છે. આ મશીનનું મોડ્યુલ છે. આ મશીનના મોડ્યુલમાં લેન્સીસ, ડિજિટલ લેન્સીસ આવેલા હોય છે. એટલે આપણે પેશન્ટને ટચ કરવાનું નથી, જસ્ટ એના પેશન્ટની આંખ પર આ મશીનને મૂકી દેવાનું છે. તો મોડ્યુલને આઈ સાથે કનેક્ટ કર્યા પછી એક ડિજિટલ કોમ્પ્યુટર સ્ક્રીન હોય છે, જેમાં આપણે અલગ અલગ નંબર ચેન્જ કરીને ફાઇનલ એક્યુરેટ નંબર આપી શકીએ છીએ. આ સાથે આ મશીનમાં બીજી 21 પ્રકારની અલગ અલગ તપાસ થતી હોય છે. મશીનની એક્યુરેસી જે નોર્મલ ટ્રેડિશનલ વેથી તપાસ થાય છે એના કરતાં 5 ટાઈમ્સ બેટર હોય છે. તો હવે બેલડિયા હોસ્પિટલમાં તમારા પણ આંખના નંબરની તપાસ થશે ડિજિટલ ટેકનોલોજી વડે. થેન્ક યુ.